वेलकम टू भूमिजा फैशन की नई चैनल और विजय तृप्ति रेगुलर चैनल में आपका आता है स्वागत है। અમે લોકો જઈએ છીએ હવે અહીંયાથી અમદાવાદ અને અમદાવાદથી 4-5 કલાકનો હોલ્ડ છે, પછી જશું અમે હરિદ્વારથી પછી આગળનો તમને જેમ જેમ પ્લાન બને એમ બોલશું। અત્યારે અહીંયા સ્ટેશન પર ટ્રાફિક બહુ છે, પણ અમે જેટલી સોચી હતી એટલી નથી, એટલી ટ્રાફિક નથી, ટ્રાફિક ઓછી છે થોડી। અમે આગળ તમને અપડેટ આપતા રહીશું। આગળ અમે અહીંયાથી ક્યાં ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, શું ધમાલ મચાવીએ છીએ। પણ હવે આવી ગઈ છે એટલે અમે ફટાફટ ચડીએ છીએ। જો ચડીએ છીએ, ચાલુ રાખજે વિડીયો બંધ નહીં કરતી। હે અરે આને કેવું પછી લેવાય, એ બધું ઓછી લેવાય। ટ્રેન આવી ગઈ છે, બે છે મારી પાસે। આ મારું મોઢું કેમ બતાવે? આમ બતાવે ને। હા ચાલો, જો આ D4 આવ્યો છે, હવે D4 ચડવાનું છે। ટ્રાફિક જો આટલી ઓછી છે, ટ્રાફિક થોડી ખાલી ટ્રેન છે, ભાઈ બહુ છે નહીં। આ D4 છે। હા ચડવા દો, આ બાને ચડવા દો, પેલા ઉતરવા દો। એક મિનિટ ઉતરને દો। હવે ઓલી બાદ તો જગ્યા હતી નહીં, અમે તો અહીંયાથી ચડીએ। ખાલી બધા ટ્રાફિક કરે છે ખોટી। ચાલો ચડીએ છીએ અમે, આરામથી ચડી ગયા। આને ખતરનાક નો કહેવાય। આપણે મોટા મોટા યુટ્યુબર બનવું હોય ને તો દરવાજા પાછળ ઊભા રહીને બનાવવા પડે વિડીયો, તો પછી કહેવાય આપણા વિડીયો પછી હિટ નહીં જાય। હા તો હવે નહીં બનાવું, જા। મને એમ કે તને ગમશે, હું દરવાજા પાસે વિડીયો બનાવું છું। સારું તો હવે નહીં બનાવું। મને શું ખબર, મને એમ કે તને ગમશે, હું ચાલુમાં વિડીયો બનાવું તો। હલો, મને એવું લાગ્યું તને ગમશે એટલે મેં બનાવ્યો। સારું હવે નહીં બનાવું, હવે ખાલી મારા મમ્મી બહુ ગુસ્સામાં હતા એટલે એને ઠંડા પાડ્યા। અમે કરવા જઈ રહ્યા છે મસ્ત મસ્ત ગાયત્રી ખમણના ખમણ અહીંયા કરને નીચે ખમણ, વીજળા, પાટોડી। હવે જો આવી રીતે નાસ્તો કરવાની મજા આવે ટ્રેનમાં, એવી તો દુનિયામાં આવો સેવ નાખવાની નથી, નાખવાની સેવ એટલી મજા આવે ને ખાવાની વાત જવા। ટ્રેનનો નાસ્તો એટલે નંબર 1 નાસ્તો। ટ્રેનમાં બેઠા જે એન્જોય કરવાની મજા આવે ને, ટ્રેનનો નાસ્તો નથી, આપણે ઘરેથી આવ્યા જઈને એમ નહીં, પણ ટ્રેનમાં જે ચાલુ ટ્રેનમાં પેટમાં ગડબડ થાય। વાહ ભાઈ વાહ, હા નાખી દે બસ હવે એક બટકું એમને ખાને પણ આવજો। અમે લોકો આવી ગયા છે અમદાવાદથી સ્ટેશનની બહાર નીકળ્યા ને તો પહેલાં અમે હોટલ ગોતતા હતા, તો સામે સ્ટેશનની એક્ઝેક્ટ બહાર 2 હોટલ દેખાય અમને, વેલકમ અને દર્શન। બાજુમાં જે હોટલ હતી ચિકન મસાલા ચિકન મળતું હતું ને, એટલે અમે લોકો ત્યાં ન ગયા, ભાવનાએ ના પાડી એટલે અમે એટલું ચાલ્યા કે ચાલીને લથપથ થઈ ગયા। પછી એકવાર અમે ગૂગલ મેપમાં જોયું ને તો ઓલું હતું સનરાઈઝ હોટલ, એટલે પછી અમે સનરાઈઝ હોટલ બધા તો સારી છે, ભાવ સુતરા પાડી નાખ્યા છે એટલે એવું છે, સારી હોટલ છે। 1000 રૂપિયા બિલ આવવાનું। સનરાઈઝનું ઓપોઝિટ શું આવે? સનસેટ થઈ ગયું છે અમારું બધાનું। અમારું જમવાનું આવી ગયું છે, સેવ ટમેટા એન્ડ મટકા પનીર।
ये करनी તો વેલકમ બેક ટુ મી. અમે લોકો હવે જઈએ છીએ સાબરમતી બીજી રેલવે સ્ટેશન. અને શું તમે ઉલ્લુ બનાવ્યું તમને? 6:30 વાગે ટ્રેન નથી, ટ્રેન 7 વાગે છે. 6:45 નો ટાઈમ છે. હા તો 6:30 કેમ બોલી? તો 6:30 જ કહેવાય. ના, ઘરે તો મને 6 વાગે કીધું હતું એમ કે 6 વાગે ટ્રેન છે. ખોટું બોલે છે આ લોકો. ધીસ તો એ મોડું એટલું થઈ જાય નો કે ઇઝ રોંગ પીપલ. હવે એમાં એવું છે કે અમે લોકો ખાવા માટે બહુ રેખડા. આમાં 4 વાગે અમે 2:30 વાગે સ્ટેશન પર ઉતર્યા અમદાવાદના, તો બી જમવામાં 4 વાગી ગયા. 4 કલાક તો ગોતવામાં જ ગયો. અડધી કલાક અમે ખાધું. હવે ત્યાં સ્ટેશન પર બેસવાનું છે, રાહ જોવાની છે. મસ્ત. સાબરમતીથી ટ્રેન ઉપડે છે એટલે જલ્દી 6 વાગે તો લાગી જ જશે, નહીં પ્રોબ્લેમ. હા ઉપડે છે એટલે પહેલાથી લાગેલી હશે તો અમે અંદર જઈને બેસી જશું. ચીલ માહોલ છે. બાય બોલ બાય. અમે લોકો 6:30 વાગ્યાના ટ્રેનમાં બેસી ગયા હતા. હવે ટ્રેન જો હમણાં સ્ટાર્ટ થઈ જો એટલે ટ્રેન ધીમે ધીમે ચાલુ થઈ છે. અને 45 એક્ઝેક્ટ ટાઈમ હતો, 45 ચાલુ થઈ. અમે લોકો જમીએ છીએ અને પપ્પા ઉપર સુઈ ગયા છે. દેખાતું નથી. હેલો ગાઈઝ, વેલકમ બેક. ડે 2 મસ્ત ગુજરાતી ખાવાનું હતું ને, બ્લોગિંગ વિથ નોનસેન્સ. તો અમે લોકો ટ્રેનમાં બેઠા કાલે રાતે 7 વાગે. એના પછી બધા એકદમ આમ ઊંઘમાં જતા રહ્યા. અને એની પછી બધાને ઊંઘ આવી ગઈ. સવારે બધાની હાલત ખરાબ થઈ ગઈ. એમાં આ મેડમની હાલત હજી ખરાબ છે. એમાં ચા મળી નહીં. અને આ અમારો હમણાં જેટલા બી વાગ્યા હોય એટલા વાગે આ નાસ્તો થાય છે. નાસ્તો તો ના કહેવાય, શું કહેવાય? લંચ થાય છે. લંચ. હા ચાલો પૂરી ખાવા. વાસી પૂરી. બટેકાનું શાક બગડી ગયું ને તો એટલું મસ્ત કાલે તો મને ભાવ્યું ને. ટ્રેનમાં ભાવે જ છે મને બટેકા. આમાં શું છે? સુંદો. Okay guys, so we have one patient with us who is દર વખતેનું છે. આનું દર વખતે બીમાર પડે પછી બેગ અમારે ઉચકવાના. જોવે છું સાચું છે. કોઈ નહીં. હેલો, હાય. તો બેઝિકલી વાત એવી થઈ છે કે 7 વાગે ટાઈમ હતો ટ્રેનનો પહોંચવાનો. 7 વાગે હમણાં વાગ્યા છે 8:44 ને અમે લોકો હજી સુધી ટ્રેનમાં જ છે. 9 તો અહીંયા જ વાગી જશે લાગે છે. અને કોઈ રીતે હરિદ્વાર 9 વાગે પહેલાં નહીં પહોંચે એટલે ગુસ્સો તો આવે છે પણ કંઈ કરી નથી શકતા. જો ટ્રેન ઊભી છે, જો ટ્રેન
ફૂલ મગજમારી થઈ ગઈ છે. ટ્રેન એટલા 1.5 કલાકથી ઊભી છે, કઈ કામની નથી ટ્રેન. 2 કલાક લેટ, 2 કલાક લેટ છે, 2 કલાક. અમે લોકો આ જમીએ છીએ. મમ્મી ને પપ્પા આ હોટલમાં ગયા થાળી ખાવા. અમે આ જમીએ. હવે તું બંધ કર.